પામીશ. તો મન મનાભવ મતભક્ત એટલે કે અંદર જે પરમ તત્વ છે, આત્મ તત્વ છે, જેનું જ્ઞાન બીજા અધ્યાયમાં અને એવા ઘણા બધા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં જીવની ગતિ આપી છે, બીજા ઘણા બધા અધ્યાયમાં પરમ તત્વની સ્ટ્રેટ વાત કરી દીધી છે, સીધી જ સ્વરૂપ લક્ષણો આપી દીધા છે. તો કેટલીક જગ્યાએ આડકતરી રીતે પણ એ આત્મતત્વની જ વાત કરી છે. તો એ આત્મતત્વમાં જ હે અર્જુન અને અર્જુન જેવા આપણે બધા મુમુક્ષુ મોક્ષાર્થી શિષ્યોએ સ્થિત થવાનું છે. જ્ઞાન મેળવવા બાદ કર્તવ્ય કર્મ કરીએ. ગુરુ બનવાની આજ્ઞા તો કૃષ્ણ ભગવાને પણ અર્જુનજીને આપી નથી. જેમ શીખ સંપ્રદાયમાં તેમના જે 10મા ગુરુ ધન શ્રી ગુરુ ગોવિંદ દેવજી, તેમણે આજ્ઞા આપી